હવે તમે એમ કહો કે લાજ તો આપણે મૂળ જે જૂની પદ્ધતિ છે પ્રમાણે આપણું જે ઘરની વહુવારું હોય એ પોતાના સસરાની ને પોતાના જેઠની ને એ પ્રકારે બધી ઘરના વડીલોની લાજ કાઢતા હોય, અને એ તો વહુવારોનો જ રિવાજ હોય, એમાં જ બધું કે બેન દીકરીઓને વહુમાં રિવાજ હતો. તો આપણે એવું માનીને ચાલવાનું કે હવે રિવાજ જે છે એ વિસ્તૃત થઈ રહ્યો છે, એનો વિસ્તાર થઈ રહ્યો છે, અને હવે ખાલી બેન દીકરીઓ કે વહુવારો નહીં આપણી, પણ પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ મૂળ સાહેબ જે છે એટલી એમની જે દિવ્યતા અને એમની જે પ્રચંડપણું છે એનું માન રાખવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ઉપરની 27 સોસાયટીઓના રહેવાસીઓને પોલીસ વિભાગ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવેલી છે કે તમારે તમારા ઘરના બારી અને બારણાઓ બંધ રાખવાના છે. સાહેબ જ્યારે પતંગોત્સવમાં સાબરમતી રિવરફ્રન્ટમાં આવે તો તમારે બારીઓ પણ બંધ રાખવાની છે અને બારણાઓ પણ બંધ રાખવાના છે. એટલે સ્વાભાવિક છે કે તમે તમારા ઘરની ગેલેરી કે બાલ્કની હોય તો ત્યાં પણ તમે ઊભા તો નહીં જ રહી શકો. એટલે એક સાથે આ બધાને લાજ કાઢવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રસ્તાવના થઈ ગઈ. હવે દિલીપભાઈ પાસે જઈએ. દિલીપભાઈએ પોલીસ વિભાગમાં વાત પણ કરેલી છે, માહિતી પણ બધી એમની એકઠે કરેલી છે. તો આજે ભાગ્ય ઉઘડી ગયા છે સાબરમતી રિવરફ્રન્ટના દિલીપભાઈ.